શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહામાસના વદ પક્ષની એકાદશી વિજયા એકાદશીની વ્રત કથા. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે, પરંતુ વિજયા એકાદશી તેના નામ પ્રમાણે જ ભક્તોની દરેક મુશ્કેલ કાર્યમાં વિજય અપાવનારી માનવામાં આવે છે. આ વ્રત કરવાથી જીવનની જટિલ સમસ્યાઓ દૂર થાય છે અને સાધકને મનોવાંછિત સફળતા પ્રાપ્ત થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને વ્યક્તિને આ લોકમાં સુખ અને પરલોકમાં મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના પાપો નાશ થાય છે. જે ફળ વાજપેયી યજ્ઞ કરવાથી મળે છે તેટલું જ પુણ્ય માત્ર વિજયા એકાદશીની વ્રત કથા સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને પૂછ્યું, મહામાસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જણાવો. શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો, હે રાજા યુધિષ્ઠિર, હું પ્રેમથી તને વિજયા એકાદશી તરીકે ઓળખાતી એકાદશીનું વર્ણન કરીશ. આ એકાદશીનું વ્રત કરવાથી કોઈના પણ પાપ નાશ પામે છે. એક વખત નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યું, હે દેવતાઓમાં શ્રેષ્ઠ, મને કૃપા કરીને મહાવદમાં આવતી વિજયા એકાદશીનું વ્રત કરવાથી કોઈને પણ શું ફળની પ્રાપ્તિ થાય છે તેનું વર્ણન કરો. આના જવાબમાં બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનાર છે. આ વિજયા એકાદશી નિસંકોચ દરેકને વિજય આપનારું છે. જ્યારે શ્રી રામચંદ્રે તેમના પિતાની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડાક સમય ગોદાવરી નદીના કિનારે આવેલ પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું. સીતાદેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓના રાજા જટાયુ મળ્યો, જે મરવાની તૈયારીમાં હતો. જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી રામચંદ્રજીના પવિત્ર કાર્યમાં મદદ કરવા વાનર સૈન્ય એકઠું થયું. તે દરમિયાન વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું. રામચંદ્રજીએ બધા વાનરોને ભેગા કરી દરિયાના કિનારે આવી પહોંચ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ, મગર અને વેલ માછલીથી ભરપૂર આ અથાગ દરિયાને કેવી રીતે ઓળંગી શકીશું? લક્ષ્મણે જવાબ આપ્યો કે હે દેવાધિદેવ, તમે તો આદિદેવ છો. આ ટાપુ પર એક મુનિ રહે છે. તેમનો આશ્રમ અહીંયાથી 4 માઇલ દૂર છે. હે રઘુવંશ નંદન, આ મુનિને બ્રહ્માજીના દર્શન થયા હતા. આપણે એમને દરિયો કેવી રીતે ઓળંગવો તેના વિશે પૂછીશું. આ રીતે લક્ષ્મણની સલાહ માનીને શ્રી રામ મુનિના આશ્રમે પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે અને રાવણને મારવાના વિશિષ્ટ કાર્ય માટે જ ભૌતિક જગતમાં પધાર્યા છે. મુનિએ રામચંદ્રજીને પૂછ્યું કે કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. રામચંદ્રજીએ જવાબ આપ્યો કે હે બ્રાહ્મણ, આપની કૃપાથી હું મારા સૈનિકો સાથે રાવણ સામે યુદ્ધ કરવા અને લંકા પર વિજય મેળવવા આ દરિયા કિનારે આવ્યો છું. હે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અથાગ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ કારણથી જ આપના ચરણકમળનો આશ્રય લીધો છે. તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું, હું આપને એક વ્રત કરવાનું કહું છું જેનાથી આપ ચોક્કસ વિજયી બનશો.
આ યુદ્ધના વિજયથી આપને અસાધારણ કીર્તિ અને યશ પ્રાપ્ત થશે. આમ છતાં આપે અવિચલિત ધ્યાનથી આ વ્રતનું પાલન કરવું પડશે. હે રામ, મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ કુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલ યજ્ઞકુંડ પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠી સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસીદળ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અંતર, ઘીનો દીવો અને મેવા ધરી પૂજા કરવી. તમારે એ રાત્રે જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવો. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે. બ્રહ્માજીએ નારદજીને કહેવાનું ચાલુ રાખતા કહ્યું, હે મારા પ્રિય પુત્ર, દરેક વ્યક્તિએ આ વિજયા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વિજયા એકાદશીના વ્રત પાલનથી દરેકના પાપ નાશ પામે છે. જે કોઈ પણ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તેને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે.